સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ડિટેક્ટ રહેલા 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ ટીમને મોટી સફળતા મળી છે। સર્વેલન્સ ટીમ એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની કુલ 11 જેટલી મોટરસાયકલ તથા મોપેડ કબજે લીધા છે। મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ડોક્ટર કાનન દેસાઈ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન શ્રી વીએમ જાડેજા દ્વારા વાહન ચોરીના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। આ માર્ગદર્શનના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચૌહાણના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી ત્રિપાઠી તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે છેલ્લા કેટલાક દિવસોમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ 6 જગ્યાએથી વાહન ચોરી કરનાર આરોપીને સીસીટીવી કેમેરાની મદદથી ઓળખી ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપી પાસેથી ચોરીની કુલ 11 જેટલી મોટરસાયકલ તથા મોપેડ કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।